છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી છે પ્રદેશ પ્રમુખના નામની વિચારણાઓ કરી રહી હતી। અનેક રાજકીય વિશ્લેષકો છે તે ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે। અમુક નામો હતા તે પણ ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે જે પ્રદેશ પ્રમુખની જે નામો છે તેના માટેની હવે ચૂંટણી થશે। ચૂંટણી થયા બાદ જે નામ જેને વધારે વોટ મળશે તેને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે। નમસ્કાર, બેઝલાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત ચર્ચાનો વિષય બન્યો હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નામની જાહેરાત ક્યારે કરશે। અનેક જે મીટિંગો હતી ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટાફેરાઓ હતા તે સૂચવી રહ્યા હતા કે આજે નહીં તો કાલે પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે તેમના નામની જાહેરાત થશે। પરંતુ આ બધાની વચ્ચે હવે સમાચાર આવ્યા છે કે આગામી દિવસોમાં જે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે તેની ચૂંટણી થશે અને ચૂંટણીની જે ફોર્મ ભરવાની તારીખો છે તે જાહેર થઈ છે અને ત્યારબાદ ચૂંટણી યોજાશે અને ત્યારબાદ શ્રી ગુજરાત ભાજપ પ્રદેશને નવા પ્રમુખ મળશે। સમગ્ર ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણીની તારીખ છે, પહેલા તો ફોર્મ ભરવાની તારીખ છે 3/10/2025 સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે। ફોર્મ ચકાસણીની જે પ્રક્રિયા છે તે દિવસે જ થશે અને ત્યારબાદ પરત ખેંચવાની તારીખ પણ ત્યારે જ છે। ખાસ કરીને મતદાન પ્રક્રિયાની વાત કરીએ તો 4/10/2025 સવારે 10 થી 11 અને પ્રદેશ કાર્યાલય કોબા ખાતે સમગ્ર છે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને મતગણતરી અને જાહેરાતની વાત કરીએ તો 4/10/2025 એટલે કે શનિવાર સવારે 11 વાગ્યે જો પ્રદેશ કાર્યાલય ખાતે કોબા ખાતે છે જે મતદાન પ્રક્રિયા થયા બાદ પરિણામ પણ જાહેર થશે। છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા વિચારણાઓ થઈ રહી હતી, અમુક નામો છે તેની પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે। નામોની વાત કરીએ તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, બાબુ ઝેબલિયા, ઉદય કાનગડ, શંકર ચૌધરી અને અર્જુનસિંહ ચૌહાણના નામો હાલ ચર્ચાઈ રહ્યા છે। આ બધા જ નામોની વચ્ચે અને પહેલા પણ આ નામો છે સતત ચર્ચામાં રહ્યા હતા, ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્યારબાદ ખબર પડશે કે ગુજરાતના જે ભાજપ છે તેમાં કોણ પ્રમુખ છે તે પદ સંભાળશે। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।